સરપંચ અને તેના પ્રતિનિધિઓએ જિલ્લા ભાજપ મંત્રી પર ગંભીર આરોપ મૂક્યો છે। જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી દ્વારા સાંસદ ધારાસભ્યની ગ્રાન્ટ પહોંચતી ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેથી જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી સામે આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે। સાંસદની ગ્રાન્ટ નહીં ફાળવતા હોવાનો આક્ષેપ મેંદરડાના સરપંચો દ્વારા કરવામાં આવ્યો છે। આગેવાનોએ આ અંગે પૂર્વ સાંસદ દિનુ સોલંકીને ફરિયાદ કરી તથા માલણકામાં પૂર્વ સાંસદને પણ રજૂઆત કરતા મામલો સામે આવ્યો છે તથા પૂર્વ સાંસદે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ફરિયાદ કરી છે। અમારે મુદ્દો એ છે કે અમારે ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી એમની ગ્રાન્ટ અમને કોઈને મળતી નથી। આજ દિન સુધી અમને મળેલી નથી ક્યારેય। અમારા ખાતા ચેક કરાવી લેવાનું છું તો અમને નથી આપતા એનું કારણ શું? પછી અમે અનેકવાર માગીએ તો એમાં ટકાવારીની વાત આવે, પછી કે અમને કામ કરવા આપવું પડે। એટલે અમારે કઈ રીતે 18% તો સરકાર જીએસટી લે, તો અમારે કામ કઈ રીતના કરવા? અમને ધારાસભ્ય કે સંસદ સભ્યની ગ્રાન્ટ ન મળે તો અમારા ગામનો વિકાસ કઈ રીતે કરવો? અમે અનેકવાર રજૂઆત કરેલી છે। અમારા અહીંયા પ્રતિનિધિ છે ચિરાગભાઈ રાજાણી। હવે એ કોઈને કેટલા 30 સરપંચો અમે આયરા છે કે અમને ગ્રાન્ટ નથી આપેલી। 30 ની તો મને ખબર છે ઓલરેડી। આ બાબતે અમે રજૂઆત કરી હતી આપણા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીને, જ્યાં એનું માલણકા મુકામે એનું ફાર્મ હાઉસ છે, ત્યાં અમે ભેગા થયા હતા બધાય અને દિનુભાઈને અમે વાકેફ કર્યા હતા કે ભાઈ અમે આ પ્રતિનિધિ છે, અમને કઈ ગ્રાન્ટ આપતા નથી, તો તમે આપણે મનસુખભાઈ માંડવિયા સાહેબને અમારા વતી તમે રજૂઆત કરો, જેથી કરીને અમને બધા ગામડાવાળાને ગ્રાન્ટ મળે તો ગામનો વિકાસ થાય। એટલા માટે અમે દિનુભાઈને રજૂઆત કરી હતી। એટલે દિનુભાઈએ અમારી રૂબરૂમાં જ સાંસદ કાર્યાલયે ફોન કર્યો હતો અને અમને આશ્વાસન આપ્યું હતું। એટલે દિનુભાઈએ અમને સારો સપોર્ટ કરેલો છે, એવું કઈ છે નહીં। એમાં 2022 થી અમે જયારે અમારે પંચાયત ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમારા ગામને 2 લાખ સાંસદના મળ્યા છે અને 2 લાખ ધારાસભ્યના, બસ આટલા અમને મળ્યા છે। એથી વિશેષ કઈ મળ્યું નથી। રજૂઆતમાં તો અમારે એવું છે કે અમારા જે બરવાડાથી સીમાસીનો રોડ છે ને અતિ ખરાબ છે, એને માટે અમે વારંવાર રજૂઆતો કરી છે, લેખિત મૌખિક જવાબ અમને વ્યવસ્થિત મળે છે, પણ કામ અમારું થતું નથી। હજી સુધી આ રોડ પર કઈ બીજું થયું નથી, આગળ વધ્યું નથી। બસ અમારી માગણી અને લાગણી એવી છે કે જેમ બને એમ ઝડપથી આ રોડ થાય। રજૂઆત અમે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરને, ધારાસભ્યને પણ અમે રજૂઆત કરેલી છે। એમના તરફથી પણ અમને રિસ્પોન્સ મળ્યો છે કે અમે એમ કહે છે કે અમે અમારાથી બનતી ઝડપથી તમારા રોડ કરાવશું, પણ આ અમારે રજૂઆત કરીને લગભગ 1 વર્ષ ઉપર થઈ ગયું અને 90% રોડ ફેલ છે અમારો। એ એમને પણ ખ્યાલ છે અને એમણે પ્રાયોરિટીમાં લેવડાવવાની પણ વાત કરી છે અને ધારાસભ્યએ જે લેટર લખ્યો છે એમાં પ્રાયોરિટીમાં લેવાની વાત કરેલી છે। વિગતો મેળવીશું સંવાદદાતા જય પાસેથી। જય, જિલ્લા ભાજપ મંત્રી સામે રોષ છે, શું વિગતો? જિલ્લા ખાસ કરીને જણાવ્યું કે જે જિલ્લા ભાજપ મંત્રી છે ચિરાગ રાજાણી, તેની સામે જે મેંદરડાના સરપંચો છે તેના સામે રોષ ફેલાયો છે। કેમ કે મેંદરડામાં જે સરપંચો છે તેના દ્વારા જે ધારાસભ્યો અને સાંસદ દ્વારા જે ગ્રાન્ટો આવતી હોય છે તે માંગવામાં આવતી હોય છે, ત્યારે જિલ્લા ભાજપ મંત્રી જે ચિરાગ રાજાણી છે તે જે આ પાસ રોડ થતા હોય છે, વિકાસના કામો પાસ થતા હોય છે, તેમાં જે ટકાવારી માંગવામાં આવતી હોય તેને લઈ આક્ષેપો કરવામાં આવ્યા છે। તેને લઈ પૂર્વ સાંસદ કેન્દ્રીય મંત્રી જે મનસુખ માંડવિયાને પણ ફરિયાદ કરવામાં આવી છે। હાલ જે ચિરાગ રાજાણી છે તેની સામે રોષ જોવા મળ્યો છે। જી બિલકુલ જય, જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી દ્વારા અત્યાર સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું છે? એમને કઈ પૂછવામાં આવ્યું તો જવાબ શું આપ્યો? હાલ તો મીડિયા દ્વારા જે ચિરાગ રાજાણી છે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, ત્યારે જે ચિરાગ રાજાણીનો સવારથી જ જે ફોન છે તે સ્વિચ ઓફ આવી રહ્યો છે। જી, સાથે સરપંચ અને પ્રતિનિધિઓ શું કહી રહ્યા છે? ગ્રાન્ટ સિવાય પણ શું આ મામલે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? હાલ તો જે આ ગ્રાન્ટ બાબતે જે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે તેને રજૂઆત કરવામાં આવી હતી। થોડા સમય પહેલા જે દિનુભાઈ સોલંકી છે આગેવાન, તેને પણ રજૂઆત કરવામાં આવી હતી। અને હાલ તો જે ચિરાગ રાજાણી સામે આક્ષેપો થયા છે, ત્યારે ચિરાગ રાજાણી મીડિયા સામે આવે અને શું
જવાબ આપે તે જોવાનું રહ્યું છે. જી બિલકુલ, જે આભાર જાણકારી માટે. તો જિલ્લા ભાજપ મંત્રી સામે ભારે રોષ છે. માણલકામાં પણ આ અગાઉ પણ એમના વિરુદ્ધ ફરિયાદ આરોપ લગાવવામાં આવ્યો હતો અને ફરિયાદ પણ કરાઈ હતી. મનસુખ માંડવિયાને પણ આ મામલે રજૂઆત કરાઈ છે, પરંતુ જ્યાં જિલ્લા ભાજપ મંત્રી સામે રોષ છે અને અત્યારે એ પણ હજુ સુધી મીડિયા સામે આવ્યા નથી કે પોતાનું કોઈ મત રજૂ કર્યો નથી. સાંસદ ધારાસભ્યની ગ્રાન્ટ પહોંચતી નહીં હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી સામે રોષ જોવા મળ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપુર આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ, શું કહેશો? જે પ્રકારે આરોપ લાગ્યા છે જિલ્લા ભાજપ મંત્રી સામે, શું કહેશો? કેમ કે સરપંચ અને સ્થાનિક લોકોએ પણ આ મામલે જે સદસ્યો છે એમને રજૂઆત કરી છે, પરંતુ કોઈ સમાધાન નથી આવી રહ્યું. બેના આરોપ નથી, એ હકીકત જ છે. આરોપ તો છે ને કે ભાઈ હકીકત નો હોય ને, આ તો રિયલ છે ને. એ તો બધા હરેક આમ જનતાને પણ ખબર છે કે ખરેખર ભાજપનું કોઈ પણ ભાજપની ગ્રાન્ટ આવે ત્યાં એની ભાગ બટાઈ હોય જ છે. અને મિનિસ્ટર હોય કે કોઈ સામાન્ય કાર્યકર હોય એના વાપરવી હોય તો એને ભાગ દેવો જ પડે, એની ટકાવારી હોય જ છે. જી, એટલે ગ્રાન્ટ પહોંચતી નથી એ આરોપ સાચો છે, તો આપનું શું કહેવું છે? કેમ કે હજુ સુધી એ પણ પોતાની વાત નથી મૂકી રહ્યા. કેમ આરોપ? ગ્રાન્ટ? હા, ગ્રાન્ટ પહોંચતી નહીં હોવાનો આરોપ છે. નહીં તો નહીં બેન, ગ્રાન્ટ તો ભૂગી જ જાય છે પણ ખવાઈ જાય છે રસ્તામાં. એમનો લોટ પલીટા કરી નાખે પૂરી બેન. જી બિલકુલ, ભરતભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી સામે એક તરફ રોષ જોવા મળી રહ્યો છે. સાંસદની ગ્રાન્ટ નહીં ફાળવાતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મેંદરડાના સરપંચો દ્વારા પૂર્વ સાંસદ દિનુ સોલંકીને પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. ભાજપની ગ્રાન્ટ ચાઉ થઈ જવી એ હવે સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ આપણી સાથે ફોનલાઈન પર વાત કરી હતી અને આ ગંભીર આરોપો લગાવ્યા છે કે ભાગ બટાઈ વગર ગ્રાન્ટ સરપંચ સુધી પહોંચતી જ નથી. આ વાત તેમણે કરી છે. ભાજપની ગ્રાન્ટ ચાઉ થઈ જવી એ સામાન્ય બાબત હોવાનું એમણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ આ ગંભીર આરોપો લગાવ્યા છે.